કપાસની મજૂરી મોંઘી અને એ જ સામાન્ય ભાવ અને ઉપરથી ગુલાબી ઈયળનો ત્રાસ, ખેડૂત જાય તો જાય ગયા। હવે બીજા પાક તરફ જવું પડશે, પણ અમારે બીજો કયો અન્ય પાક વાવવો? વાવો જોઈએ તો તુવેર પાક, એ બી આંતરપાક માટે અનુકૂળ હોય તેવી બેસ્ટ વેરાયટી। આંતરપાક માટે અનુકૂળ હોય તેવી બેસ્ટ વેરાયટી એટલે કે સાવન સીડ્સનું સાવન કૃપા, જે તમારે 150 થી લઈને 180 દિવસમાં પાકતી જાત આવે। આછા પીળા રંગની ફૂલની જાત આવે અને ઝુમખામાં તમારે સિંગો લાગે। 4 થી 5 દાણા એક સિંગમાં બેસતા હોય છે અને મધ્યમ ગોળ દાણો। બીજી વેરાયટી સાવન રાણી, જે તમારે 180 થી લઈને 200 દિવસમાં પાકે તેવી જાત, મધ્યમ ગોળ દાણો અને પીળા રંગના ફૂલની જાત આવે। એવી બેસ્ટ વેરાયટી એટલે કે સાવન રાણી। ત્રીજી વેરાયટી એટલે કે સાવન ઝુમખા, 140 થી લઈ 180 દિવસમાં પાકતી જાત। લાલ ફૂલવાળી વેરાયટી, મધ્યમ ગોળ દાણો અને ઝુમખામાં લાગે તેવી સિંગો, અને એક સિંગમાં તમારે 4 થી લઈને 5 દાણા બેસે ને તેવી વેરાયટી। તો આંતરપાક માટે બેસ્ટ વેરાયટી એટલે કે સાવન સીડ્સની તુવેર। તો આજે જ ખરીદો નજીકના એગ્રો પરથી સાવન સીડ્સની તુવેર। આ જોરદાર માહિતી આપી હો સાહેબ। હવે તો આ સાવન સીડ્સની જ તુવેર કરવી છે।